તારે વરડી માં તમને સાંભળું રે હરી હરી લાગુ તમને પાય હરી હરી લાગુ તમને પાય તમ જણવે લાયે રે લાયા રે આજે બતારે મેડી માં તમને સાંભળું રે હરી હરી લાગુ તમને તારે વરડી માં તમને સાંભળું રે હરી હરી લાગુ તમને પાય હરી હરી લાગુ તમને પાય તમ જણવે લાયે રે લાયા રે આજે બતારે મેરડી માં તમને સાંભળું રે હરી હરી લાગુ તમને પાય તારે મેરડી માં તમને સાંભળું રે હરી હરી લાગુ તમને પાય હરી હરી લાગુ તમને પાય સમ રણવે લાયે વે લાયા વજો રે હરી હરી લાગુ તમને પાય હરી હરી લાગુ તમને પાય તારે ચાવુન માં તમને સાંભળું રે હરી હરી લાગુ તમને પાય હરી હરી લાગુ તમને પાય સમ રણવે લાયે વે લાયા વજો રે હરી હરી લાગુ તમને પાય હરી હરી લાગુ તમને પાય આજે તારે ચકમાં તમને સાંભળું રે હરી હરી લાગુ તમને પાય હરી હરી લાગુ તમને પાય સમ જણવે લાયે વે લાયા વજો રે હરી હરી લાગુ તમને પાય હરી હરી લાગુ તમને પાય આજે તારે શક્તિ માં તમને સાંભળું રે હરી હરી લાગુ તમને પાય હરી હરી લાગુ તમને પાય સમ જણવે લાયે વે લાયા વજો રે દાદરે તમને સાંભળું રે હરી હરી લાગુ તમને પાય હરી હરી લાગુ તમને પાય યાજે રમા દેવ દાદરે તમને સાંભળું રે લરી લરી લાગુ તમને પાય લરી લરી લાગુ તમને પાય તમ જણવે લાયે રે લાયા વજો રે તારી સકાર દેવ તને સાંભળું રે લરી લરી લાગુ તમને પાય લરી લરી લાગુ તમને પાય સમ જણવે લાયે વે લાયા વજો રે પીરની જય નવા પીરની જય 33 કરોડ દેવની જય
માતા તમને સમારું રે આજે સરસ્વતી માતા તમને સમારું રે આજે સરસ્વતી માતા તમને સમારું રે ગુણપતિ લાગુ તમને પાર ગુણપતિ લાગુ તમને પાર સેવા કરતા હમે સૌભાગ્ય સંભાળી જો ગુણપતિ લઘુ તમને પાય ગુણપતિ લઘુ તમને પાય સેવક કહને સૌ ભાઈ સાંભળી લો આજે દારૂ ના પીવાથી ભાઈઓ મારા ભેટા રે જોરે આજે દારૂ ના પીવાથી ભાઈઓ મારે ચટા રે જો ના લેતા યારાથી પરસાદ ના લેતા યારાથી પરસાદ સેવા કરતા હે ને સૌ ભાઈઓ સંભાળી ના લેતા યારતી પ્રસાદ ના લેતા યારતી પ્રસાદ સેવક કહે ને સૌ ભાઈ સાંભળી લો આજે સરસ્વતી માતા તમને સમારું રે આજે સરસ્વતી માતા તમને સમારું રે ગુણપતિ લાગુ તમને પાર ગુણપતિ લાગુ તમને પાર ગુણપતિ લાગુ તમને પાર ગુણપતિ લઘુ તમને પાય ગુણપતિ લઘુ તમને પાય સેવકો કહે ને સો ભાઈ સાંભળી લો આજે સરસ્વતી માતા તમને સમારું રે આજે સરસ્વતી માતા તમને સમારું રે ગુણપતિ લાગુ તમને પાર ગુણપતિ લાગુ તમને પાર સેવા કરતા હે ને સૌભાગ્ય સંભાળી ગુણપતિ લઘુ તમને પાય ગુણપતિ લઘુ તમને પાય સેવકો કહે ને સૌ ભાઈ સાંભળી લો આજે મટણ ના ખાવાથી ભાઈઓ બહેનો છેટા રે જોરે આજે મટણ ના ખાવાથી ભાઈઓ બેન ચટા રે જો ના લેતા યારાથી પરસાદ ના લેતા યારાથી પરસાદ સેવા કરતા હે ને સૌભાગ્ય સંભાળી ના લેતા યારતી પ્રસાદ ના લેતા યારતી પ્રસાદ સેવકો કહે ને સૌ ભાઈ સાંભળી લો આજે સરસ્વતી માતા તમને સમારું રે આજે સરસ્વતી માતા તમને સમારું રે ગુણપતિ લાગુ તમને પાર ગુણપતિ લાગુ તમને પાર સેવા કરતા હે ને સૌભાગ્ય સંભાળી ગુણપતિ લઘુ તમને પાય ગુણપતિ લઘુ તમને પાય સેવકો કહે ને સૌ ભાઈ સાંભળી લો આજે માથે મેલા રે બેની મારા છેટા રે જોરે આજે માથે રે મેલા રે બેની માર જટા રે જો ના લેતા યારાથી પરસાદ ના લેતા યારાથી પરસાદ સેવા કરતા હે ને સૌભાગ્ય સંભાળી ના લેતા યારતી પ્રસાદ ના લેતા યારતી પ્રસાદ સેવકો કહે ને સૌ ભાઈ સાંભળી લો આજે સરસ્વતી માતા તમને સમારું રે આજે સરસ્વતી માતા તમને સમારું રે ગુણપતિ લાગુ તમને પાર ગુણપતિ લાગુ તમને પાર સેવા કરતા હે ને સૌભાગ્ય સંભાળી ગુણપતિ લઘુ તમને પાય ગુણપતિ લઘુ તમને પાય સેવકો કહે ને સૌ ભાઈ સાંભળી લો આજે દ્વારકા છોડીને મંડપ આવો રે રણછોડરા અમારે ભજવું રામા પીરાનું લખિયાના આજે દ્વારકા છોડીને મંડપ આવો રે રણછોડ રાય
અમારે ભજવું છે રામા પીરનું અખિયાણ. આજે મટન રે છોડીને મંડપ આવો રે ખોડિયારમાં. અમારે ભજવું છે રામા પીરનું અખિયાણ. આજે માટલ રે છોડીને મંડપ આવો રે ખોડિયારમાં. અમારે ભજવું છે રામા પીરનું અખિયાણ. આજે ચોટીલા છોડીને મંડપ આવો રે ચામુંડામાં. અમારે ભજવું છે રામા પીરનું અખિયાણ. આજે ચોટીલા છોડીને મંડપ આવો રે ચાઉંડામાં. અમારે ભજવું છે રામા પીરનું અખિયાણ. આજે રાણુજા છોડીને મંડપ આવો રે રામા પીર. મંડપ તમારા આજે રોપિયો રે. આજે રણુજા છોડીને મંડપ આવો રે રામા પીર. મંડપ તમારો આજે રોપિયો રે. આજે રાણુજા છોડીને મંડપ આવો રે રામા પીર. મંડપ તમારા આજે રોપિયો રે. આજે રણુજા છોડીને મંડપ આવો રે રામા પીર. મંડપ તમારો આજે રોપિયો રે. રામા પીરની જય. અરે પ્રધાનજી આપણા રાજમાં કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજા આપણા રાજમાં બરાબર ચાલી રહ્યું છે. અરે હા સાહેબ ઉનાળે કાળો ચાલી જાય છે. વર્ષા ઋતુના પધારણા થયા છે. સામા ખેડૂત લોકો વાવણી કરવા જઈ રહ્યા છે. અરે પ્રધાનજી ખેડૂત ભાઈઓ આપણો જઈને કેમ પાછા વળી ગયા જરા પૂછ્યો. અરે ખેડૂત ભાઈઓ અમને જોઈને પણ કઈ રીતે પૈસા વળી ગયા? એ ઓયણી લે દાંડવા ભૂલા પણ જાનભાઈ ઓયણી લે દાંડવા ભૂલા ને એ વાયણીને દાંડવા જાતે ખેડૂત ભાઈ. વાયણીને દાંડવા જાતે રે. પીએ બિયારણ ભૂલા પણ જાનભાઈ પીએ બિયારણ ભૂલા રે એ બીએ બિયારણ સાથે ખેડૂત ભાઈ. બીએ બિયારણ સાથે રે. અરે ખેડૂત ભાઈ ખોટું શા માટે બોલો છો? એ જેવું સાચું કહેજો. અરે પ્રધાનજી સાચું અને સત્ય કહેશું તો આપણા મહારાજાને ખોટું નહીં લાગે જાવ પૂછ્યો. અરે મહારાજા ખેડૂત ભાઈ તો એમ કહેશે કે સાચું કહેશું તો તમારા મહારાજાને ખોટું નું લઈ લે. અરે પ્રધાનજી સાચું બોલશે તો 100 લાખ રૂપિયા ઇનામ આપશું અને જો ખોટું બોલતો હોય હંટલા માર આપશું. જાવ પૂછ્યો. અરે ખેડૂત ભાઈ જો સાચું બોલશે તો 1.5 લાખ રૂપિયા ઇનામ મળશે. ખોટું બોલશે તો હેન્ડલ માર પડશે. અરે પ્રધાનજી અમે નથી કહેતા આખી પોકરણગઢની વસ્તી કહે છે કે આપણા મહારાજા રહ્યા પેટના વાંગ્યા છે. વાંગ્યાના સુકલ લઈને વાવણી કરવા જાય તો વાયુ પણ ન ઉગે. અરે મહારાજા ખેડૂત ભાઈ નું કહેવું એવું થાય છે કે અજમેર રાજા પેટના વાંજ્યા છે. વાંજ્યાનું સુકન લેજો ખેતરવા જાય પણ વાયુ ન ઉગે. અરે પ્રધાનજી લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છતાં અજમલ કરી તે વાંજ્યા કહેવાય. અરે ખેડૂત ભાઈ લાસા લક્ષ્મી સગુણા 3 દીકરી છતાં અજમલ કઈ રીતે વાંજ્યા કહેવાય? હા દીકરી જાય ઘરની પારકી કહેવાય. હાજ પાખું હોય ને કાલે ઉડી જાય. ઢોલો લંગડો દીકરો હોય તો ગાદીનો વરદાય થાય પ્રધાનજી. અરે મહારાજા ખેડૂત ભાઈ તો એમ કહેશે કે દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય. આજે પાંખું આવે ને કાલે ઉડી જાય. લૂલો લંગડો દીકરો હોય તો ગાદીનો વારસદાર થાય. સાચું છે પ્રધાનજી. ખેડૂત ભાઈઓનું કેવું સત્ય છે. જાઓ તમને ઇનામ આપી દો. ચાલો ખેડૂત ભાઈ તમને ઇનામ આપી દો. ઇનામ લઈને ઘેર હાલ્યા ખેડૂત ભાઈ ઇનામ લઈને ઘેર હાલ્યા રે. અરે પ્રધાનજી ચાલો સામે વડલા નીચે આરામ કરી રાયકા લોકો આવતા જણાય છે. ચાલો પણ હે સૈયર મોરી રે શાનાને પસવાડે
સુરત ક્યારે ઉગશે રે લોલ સુરત ક્યારે ઉગશે રે લોલ એ સયર મોરી રે પસવાડે સુરત ક્યારે ઉગશે રે સુરત ક્યારે ઉગશે રે એ સયર મોરી રે સાચમને સોમવારે આઠમની મધરાતે રે લોલ આઠમની મધરાતે રે લોલ એ સયર મોરી રે ભોજનનો કરનારો જાદવરાય ક્યારે આવે રે લોલ જાદવરાય ક્યારે આવે રે લોલ એ સયર મોરી રે સાતમને સોમવારે આઠમની મધરાતે રે આઠમની મધરાતે રે એ સયર મોરી રે રાતણનો કરનારો જાદવરાય ઘરે આવે રે લોલ એ સયર મોરી રે સાતમને સોમવારે આઠમની મધરાતે રે આઠમની મધરાતે રે હે મારો કાન ભર માયો રે પાડોસણ હે મારો કાન ભર માયો હે મારો કાન ભર માયો હે મારો કાન ભર માયો રે પાડોસણ હે મારો કાન ભર માયો મારું કાન ભર માયો મારું કાનુડો નાને રૂપાડશે મારું કાનુડો નાને રૂપ
ગોપિકાય મની તું જૂઠી રે પાડોસણ હે મારો કાન ભરમાયો હે મારો કાન ભરમાયો મેર મારી રે વાલા મારવાડ દેશના હે વાલા મારવાડ દેશના હે ગાડો બકરાચારી જીવન ગુજારીએ રે બારી રે મારવાડ દેશના હે વાલા મારવાડ દેશના હે ઠાકર ભરો હે અમે દિવ્ય રે બારી રે મારવાડ દેશના હે વાલા મારવાડ દેશના હેતી નારણ માં ઘેટા બકરા રે ચારતા રેતી નારણ માં ઘેટા બકરા રે ચારતા હે ઠાકર ભરો હે અમે દિવ્ય રે બારી રે મારવાડ દેશના હા હજી સુધી પણ મારી રબર ન હોય સવારના માટે બપોરના માટે રોંઢો થવાય તો એમાંથી ભાત ને કેમ ન હોય તો લાતો માટે રબર ને બોલાવા દે એવી આજર બારી બોલાવે રબરણિયા આવતે રેતી ને રણું મેલ આવતે યદી યાદ બારી બોલાવે રબરણિયા આવતે રેતી ને રણું મેલ રબાર ખેતરીઓમાં પીડ્યા તારા કામ રબાર એવા રબારી બોલાવે રબારણિયા બોલે રે યદી યાદ રબારી બોલાવે રબારણિયા બોલે રે કરુડી મેરે ઢિયારી ને હરિયારી ને હેતારી જોને રાત પણ ચારણ વીર નથી છોડવી આર રે તારા પહોળા પાસાનવા હાર બને હા એવો સાહેબ
સાહેબો રે ગોવાળિયો રે માર સાહેબો રે ગોવાળિયો એ સાહેબો રે ગોવાળિયો રે તારો માલધારી ગોવાળિયો રે માર ચામરા સાહેબો શીતળ ચાંદલો રે તારો સાહેબો શીતળ ચાંદલો એ હાર બન હા સાહેબો મીઠો મેહુલો રે માર સાહેબો મીઠો મેહુલો એ સાહેબો મીઠો મેહુલો રે તારો સાહેબો મીઠો મેહુલો જબુકતી વીજળી રે માર વાલમ સાથે રમતી એ હું જબુકતી વીજળી રે તારા વલમ સાથે રમતી જબુકતી વીજળી રે માર વાલમ સાથે રમતી એ હાર બન હા સાહેબો ડુંગર ગીરનો રે મારો સાહેબો ડુંગર ગીરનો એ સાહેબો ડુંગર ગીરનો રે તારો સાહેબો ડુંગર ગીરનો ડુંગરડાની ગીરડી રે મારા વાલમ સાથે રમતી એ તું ડીંગરાની રીસડી રે તારા વલમ સાથે રમતી હાર બન હા સાહેબો પારસ પીપળો મારો સાહેબો પારસ પીપળો એ સાહેબો પારસ પીપરો રે તારો સાહેબો પારસ પીપરો જીતન તારી સાંય વાલીડા સાંય કાયમ કોડતી હા બર હા સાહેબો ચીતલ ચાંદલો રે મારો સાહેબો ચીતળ ચાંદલો એ સાહેબો ચીતળ ચાંદલો રે તારો સાહેબો ચીતળ ચાંદલો હું ચકોરી વનરા વનની વલમ સાથે રમતી એ તું ચકોરી વન રાવણની વનડા સાથે રમતી એ હાર બન હા સાહેબો લીલો વડલો એ સાહેબો લીલો વડલો રે તારો સાહેબો લીલો વડલો એ હુંકી જોડી સાંજરી બને એ હુંકી જોડી સાંજરી બને અચમ રાજા એ કથે એ તુલસી રોડી સાયરી બનો અતમ રાજા એ કથે એ હુંકી જોડી સાંજરી બને અચમ રાજા એ કથે એ હાર બન હા સાહેબો રે ગોવાળિયો રે તારો સાહેબો રે ગોવાળિયો એ હા બન હા રે પણ કા અરે કોઈ દિવસ નહીં આજ બોલાવાનું કઈ કારણ એમાં તને કે વાંધો પડ્યો ખરો આજ હા શું વાંધો પડ્યો અરે હજી મારે ઘરે કામનો તૂટોય નથી લે કામ વારી થામાં ને આપણે દાવનું પડદેમાં દાવું છે
પરદેશ નથી આવવું મારે. કા વરી અરે ના, ઈ થોડું હાલતું છે. પરદેશ જવું હોય ને હા તો તમે જાઓ હા અને હું ઘરે જાઉં. મારે કામનો તૂટોય નથી. એટલે આ કામ ભલે પણ એમને રોટલા ખાવાનું કરી દે છે બીજું ઠીક. પણ પરદેશ કાં જવું છે? એટલે માં ઢોલે જવું પડે ને આપણે ભેર થઈ રહી હવે. ભેર થઈ રહી ને દુકાન ન ફીડ્યો. હા ભેર થઈ રહી દુકાન નો કઈ નહીં આપણે. ભેર થઈ રહી હોય તો ભલે દુકાન નથી ફીડ્યો. આપણે ભેર થઈ રહ્યા મધુ કોઠામાં જઈએ હવે. અરે માટે ચાલો તો. હાલો તો બધું સામાન કરી લેતા રહો લબાસો બબાસો લીધો ને બધો વગડની વાટે કસી હાલ્યા જાય છે વાકડની વટે વાલા કછી હાઈ ઉડે છે રજ મારા સાયબા. એ પગ કેરા કડલા તારા રજે રે ભરાય છે કામિયુનો દલ સોહરાય મારા સાયબા. એ પગ કેરા કડલા તારા રજે રે ભરાય છે કામિયુનો દલ સોહરાય મારા સાજના. એ ઝીણી ઝીણી ઉડે છે રજ મારા સાધના વાકડની વટે વાલા કછી હાલ્યા જાય છે. આગળની વાટે વાલા કચી હાલ્યા જાય છે ઝીણી ઝીણી ઉડે છે રજ મારા સાયબા. એ ઝીણી ઝીણી ઉડે છે રજ મારા સાધના ભૂખ કેરો હારલો મારો રજે રે ભરાય છે. એ પરલાનું દલ રે સોરાય મારા સાધના પારલાનો દલ રે સોહરાય મારા સાયબા. એ પરલાનું દલ રે સોરાય મારા સાધના ઝીણી ઝીણી ઉડે છે રજ મારા સાયબા. એ વાગડની વાટે વાલા કછી હાલ્યા જાય છે વાગડની વટે વાલા કછી હાલ્યા જાય છે. એ ઝીણી ઝીણી ઉડે છે રજ મારા સાધના નાક કેરી નથડી મારી રજે રે ભરાય છે. એ ટીલડીનું દલ રે સોરાય મારા સાધના ઝીણી ઝીણી ઉડે છે રજ મારા સાયબા. એ ટીલડીનું દલ રે સોરાય મારા સાધના વાગડની વટે વાલા કછી હાલ્યા જાય છે. એ ઝીણી ઝીણી ઉડે છે રજ મારા સાધના ઝીણી ઝીણી ઉડે છે રજ મારા સાયબા. એ ઝીણી ઝીણી ઉડે છે રજ મારા સાધના ઝીણી ઝીણી ઉડે છે રજ મારા સાયબા. હરે રબારી રે પણ કા હવે કેટલુંક સેટું બીજી તો સાજુ સેટું હોય છે તો હા થાકી બાકી નથી રહી ને હરે રબારી કા ખાવું રેતીનું રણ તો મેં કોઈ દિવસ નતું જોયું હો. નતું જોયું ના આજ તો પહેલી વાર જોયું મેં. જોવું તો પડે ને ભાઈ ત્યાં ઘીરે બેઠા બેઠા તારે ઠીક કેવું રે રબારણ રે મારે વાડ દેશની. ઈદાય દૂધ વેસવાને હાલી મૈયા રણ રે મારે વાડ દેશની. કંકુર બારણ રે મારે વાડ દેશની. પૂરેતી નારાયણ માય રાણી રે મારે વાડ દેશની. હે મારા બેટાની હાંડી ઘણ નહીં રે ભૂડી બનાવી કાં બેહી છે અરે રે બારી એ પણ કાં ખાવા રીતિના રણમાં હું કોઈ દિવસ હાલી નહોતી. હા ખાવા રીતિના રણમાં મારાથી હવે બિલકુલ નહીં બે ચલાય. હા ઠામ કોની લે અરે ના ભારે કરી દેતો અન્ય આવું વેળું તારે કેવું તું તને હું ગુડી નો લાવે અદૃશ્ય હેરાન કર્યો કે હવે મારે તને ક્યાં મૂકો જાય હા તો લાય મારા બે રૂપિયા બોલાવા દે
ઈ કદાચ મૂક્યા હોય હેજી એવા રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ આવજે રેતીને રણમેલ આવજે હેજી એવા રતન ભાઈ બોલાવે રૂપા ભાઈ આવજે રેતીને રણમેલ આવજે હેજી એવા રતન ભાઈ બોલાવે રૂપલો જાવ્યો હેજી એવા રતન ભાઈ બોલાવે રૂપલો જાવ્યો આવ્યો રેતી કે રતન ભાઈ હેજી એવા રતન ભાઈ બોલાવે રૂપલો જાવ્યો એ આયો મારો ભાઈ આયો હે રતનભાઈ રે બોલ ભાઈ અરે ભાઈ શું કામ પડ્યા રે ભાઈ હા મને એમ થયું કે અમે ઘણા દિવસ ભેરા થયા નથી હા લાય મારા ભાઈને બોલાવું બે ઘડી વાતું કરી ઘડી ઈ વરાણે દિવસ જાય મેં કીધું લાય બોલાવું ભાઈ ભેગા તો જાજા દી હતી આવો હા તઈ ને પણ હાવ કામ વગર તો ન બોલાવો ને એટલે ભાઈ કામ તો થોડુંક છે હવે ન કીધા જેવું અરે પણ કેવું કામ એટલે ભાઈ છે ને હા આ તારી ભાભી હાલી લઈને બેહી જઈ જો ને રિયાણી હે હાલતી નથી હાવ એમને એમ થોડા રહ્યા એટલે ના ભાઈ ના કાંઈ નતું કીધું ખાલી બે ભાંઠા માર્યા થી મરી જઈ થોડાક લાગે બે ભાંઠા ઈ તો થોડાક જ કહેવાય ને હાથ આઠ તો ભાંઠા મારવા જ જોઈએ ને હે ભાભી અરે રબારી એટલે મારી ગાય ગાવ બી થઈ ગયા તો આવા રીતના રણમાં હું થાકી નથી જઈ આવા રીતના રણ તો મારા પીરમાં મેં કાંઈક ખોદી નાખ્યું કાંઈ ક્યાં આમ કાંટા નાખ્યા હે અરે આ તો આપણા મલકની મને માયા લાગી છે એટલે આપણો મલક ત્યાં હારું હો અરે રૂપાભાઈ ટાઈટી ને હવાય બોલો ભાભી આ તમારા ભાઈને ઘરની કશું ખબર નથી બધી મારે ધ્યાન રાખવાની બોલો આમ જો હા ભાઈ આવું તો 50% બાડ્યું કે હો તમારા ભાઈને કઈ ખબર ન પડે લ્યો જો હા ઘરમાં શું જોઈ છે શું નથી જોતું એ પણ કાંઈ ખબર નથી ગાડા એટલે કુદરી જાણે વીઢાડી નથી એવું લાગતું છે ને હું એક તમને મારી વાત દિલડાની કરું હો અરે સાંભળી કરી દેજો. દો કહી દે કહી દે હે જહાજ ભાભી રે કહું ના તેરા માર સાંભળો રે આજ ભાભી રે કહે ને તેરે નો સાંભળે એ કરી દઉં મારા દિલડાની વાત ભાભી રે એ કહું ને તેરા માર સાંભળો રે કરી દે તમારા દિલડાની વાત કરી દે તમારા રૂડિયાની વાત આજ ભાભી રે કહે ને તેરે નો સાંભળે આજ દયા દૂધ વેસી ના દેર મારા માથા લાદું કે આજ દઈ દૂધ વેચીને ભાભી તમાર માતા દુખે એ તારી દૂધ વેચવા નહીં જાઉં ભાભી રે એ કહું ના દેર માર સાંભળો રે આજ ભાભી રે કહે ને દેરે નો સાંભળે આજ વિસવારસનો મારો ગલો થયો આજ વિસવારસનો ભાભી આપણો ગલો થયો હોય એની બહુના જાણા તેડવા જાઉં ભાભી રે એ કહું ના દેર મારા સાંભળો રે હે નીવો નાયણા તેડ બન જાય નીવો નાયણા તેડ બન જાય આજ ભાભી રે કહે તેરે સાંભળે આજ ભાભી રે એ કહું ને દેર મારા સાંભળો રે
કરી દો તો મારા દિલડાની વાત કરી દો તો મતું દિયાની વાત આજ ભાભી ને કહેને દે રે સાંભળે આજ ભાભી રે કહું ને તેરા મારા સાંભળો રે આજ ભાભી રે કહું ને દે રે સાંભળે અરે રૂપલભાઈ અમે મેં વાત કરી માં શું મારું ખોટું છે કાંઈ ખોટું નહીં હો ભાભી જરૂરની માટે આ કામ તમે કરશો ને અરે કરી જ ને તો જરૂરની માટે તમે પરદેશ જાઓ અને મને તમારે ઘરે મૂકવા આવવાની હા અરે હાલો મૂકી દો હાલો અને પરદેશ જાઓ ને હા તો તમારા ભાઈને કાંઈ યાદ નહીં આવી હા. અને મારી મગવેલી વસ્તુ જરાક લેતા આવજો બોલ બોલ શું તાર લાવવાનું જેટલું કહીશ એટલું લેતા આવજો અરે બોલ બોલ તું કે ઘૂઘરો ઢીંગલી પાવો જે બોલ છે કે માંગી લેતા આવીએ અમે અરે ઢીંગલી ને પાવાની મારે શું કરું બોલ ને અમે સાંભળી લ્યો હું મારા હા, બોલ. દિલને તમને વાત કરું હો. એ મને સોડા સગાવો ચણા ખાર એ તો બોલે ન ઢેલાડની સાણી કે તારે શું શું જોઈશે રે શણગાર એક વાર એક વાર બોલો ને ઢેલાડની સાણી એ મને સોડા સગાવો ચણા ખાર એ તો બોલે ન ઢેલાડની સાણી એ તારે શું શું જોઈશે રે શણગાર એક વાર બોલો ને ઢેલાડની સાણી એ મારા ડોક પર માણ લાવો બે હરલા મારી હાસડીએ રતન જડાવું એક મોર બોલે ના ઢેલાડની છાણી કે મને માંગી માંગી ન તે તો હરલા સુમૈયા એ મૈયા મૈયા એ તે તો માંગી માંગી ન તે તો હરલા સુમૈયા તારા હે તારી હાસડી માં હીરલા જડાવું એક વાર બોલો ને ઢેલાડની સાણી મને છોડા સજાવો સણા ખાર એક મોર બોલે ના ઢેલાડની છાણી એ તારે શું શું જોઈશે રે શણગાર એક વાર બોલો ને ઢેલાડની સાણી મારા નાક પર માણ લાવો બે નથડી મારી ટીલડીએ તાર લાજડા એક મોર બોલે ના ઢેલાડની છાણી એ તે તો માંગી માંગી ન તે તો નથડી શું માંગી હે માંગી માંગી એ તે તો માંગી માંગી ન તે તો નથડી શું માંગી તારી હે તારી હે તારી હે તારી ટીલડી માં રતન જડાવું એક વાર બોલો ને ઢેલાડની સાણી મને સોડા સજાવો સણગાર એક મોર બોલે ના ઢેલાડની છાણી એ તારે શું શું જોઈશે રે શણગાર એક વાર બોલો ને ઢેલાડની સાણી મારા પગ પર માણ લાવો બે કડલા મારી કામીમાં હીરલા જડાવ એક મોર બોલે ઢેલાડની છાણી એ તે તો માંગી માંગી ન તે તો કડલા તું મૈયા હે મૈયા મૈયા એ તે તો માંગી માંગી ન તે તો કડલા તું મૈયા તારી હે તારી કમીયુમાં હીરલા જડાવું એક વાર બોલો ને ઢેલાડની સાણી મને સોડા સજાવો સણગાર એક મોર બોલે ઢેલાડની છાણી એ તારે શું શું જોઈશે રે શણગાર એક વાર બોલો ને ઢેલાડની સાણી વાર બોલે ના ઢેલાડની છાણી એ તમને બોલો ને ઢેલાડની સાણી વાર બોલે ના ઢેલાડની છાણી આ ઢેલાડવા અરે રબારી રે પણ કા આ યાદ રહેશે કાંઈ એ તો ઘણું રહેશે પણ ગીચામાં ભાર રહેશે તો લાવશું આ તો યાદ રહે ને તો બહુ સારું. આટલું લાવવાનું છે ઓ જરૂરની માટે હો અરે બહુ સારું પછી ઘૂઘરેજી કરી નાખી પછી ચાલો રૂપાભાઈ મને ઘરે મૂકો અરે ચાલો
એ ભાઈ મૂકી ઘરે અરે મૂકી આવ્યો તો હાલ તો આણંદ હાલે દઈ અરે હાલા દે હાલો તારી ભાભી લપ લીધી હતી હવે હવે આ કે ના કે ધક્કો તો ખાઈ હાલ 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 હે આણંદ હાથેડવા હાલા ઓલા રાયકા આણંદ હાથેડવા હાલા રે સામા મળિયા જમર રાજા અવળા સુકન થાય રે હે ભરબા હો આપણે આણા દેવ નીકળે પણ સકન ના નતો કા રાજા આમાં મળે રાજા ભલે પણ વાંચી ગયા હાલ ગડકાવરું ફરી દે પછી આમ જઈશું અરે હાલ હાલ તો અરે પ્રધાનજી રાયકા ભાઈઓ આપણને જોઈને કેમ પાછા વળી ગયા અરે રાયકા અમને કાન પણ કઈ રીતે પાછા વળી ગયા આ તમારા હબોટાની બીક લાગતી માર દમ થોડો કલા હે અરે રત્ના હાથે હા? કહી દે અરે પઠાણ મારા દમ જરાક મર્યાદા તો હોવી જોઈએ ને માર દમ ઓલા હે એટલે કે મારા ઘોડા આમ જાય ભડકે નહીં નકામ ભડકે દરબારને લગાડ દે એથી કરતા તમારે મોકલું રહેવું સારું રે પગ કેરા કડલા ઘેર ભૂલા પરધાન ભાઈ પગેરા કડલા ભૂલા રે પગ ઢોક કેરો હાર ઘેર ભૂલા પરધાન ભાઈ ઢોક કેરો હાર ઘેર ભૂલા રે ઢોક કેરો હારનો સાથે નારાયકા ઢોક કેરો હારનો સાથે રે વીરા પઠાણ આ બે ત્રણ વસ્તુ ભૂલી જતા ને લેવા જવાનો વેત કરતા હતા અરે રત્ના હાથે હાથું કહી દે કીરમાં શું કામ ખોટું બોલે છે તું અરે ભાઈ સાચું કહી તો માથાને જૂઠું ન લાગે પૂછતા હોય પછી એમાં કઈ અરે મહારાજા રાયકા લોકો તો એમ કહે છે સાચું કહીશું તમારા મરજાને ખોટું ન લાગે ને અરે પ્રધાનજી રાયકા ભાઈઓ જો સાચું બોલશો નહીં તો 100 લાખ રૂપિયા ઇનામ આપશું અને જો ખોટું બોલશો હંટલા માર આપશું અરે રત્ના રે બોલો ભાઈ જો સાચું બોલશે તો 100 લાખ રૂપિયા ઇનામ મળશે ખોટું બોલશે તો હેન્ટલા માર પડશે રે સાંભળ વીરા પઠાણ અમે નથી કીધા આખી પોકર કરીને અધમરદા પેટના વાંજે તો વાંજેના શુક્રને જો આણતરો જાય ને તો વિઘ્ન આવે અરે મહારાજા રાયકા લોકો તો એમ કહે છે કે અજમર રાજા પેટના વાંજ્યા સુકન તો ખેતરવા જાય પણ વાયુ નો ઓલો અરે પ્રધાનજી લાસા લક્ષ્મી સગુણા ત્રણ દીકરી છતાં અજમલ કરી તે વાંજ્યા કે અરે રેકા બોલો ભાઈ રાયકા લાસા લક્ષ્મી સગુણા થતા કઈ રીતે વાંજ્યા કહેવાય રે વીરા પઠાણ દીકરી કે પારકા ઘરની થાપણ કહી આજ પાંખો નહીં કાલ ઉડી જાય જો લોક લંગડો દીકરો હોય તો ગદીનો વાર્તર બને કા ગદી અંદર તાળા વસે જાય અરે મહારાજા રાયકા તો એમ કહે છે કે દીકરી તો એક પારકા ઘરની થાપણ કહેવાય આજે પાખું આવે ને કાલે ઉડી જાય લુલો લંગડો દીકરો હોય તો ગાદીનો વારસદાર થાય સાચી વાત છે પ્રધાનજી રાયકા ભાઈઓને ઇનામ આપી દો અરે ચાલો પણ ઇનામ આપીએ એ બહારું એ સવાયા સુકન થિયા પરદાન ભાઈ સવાયા સુકન થિયા રે ઇનામ લઈને ઘેર હાલા ઓલા રાયકા આજે ઉદાસી થઈને રે અજમલ ચાલિયા રે ચાલિયા રાણીને રંગ તેલ ચાલિયા રાણીને રંગ તેલ ઉદાસી થઈને રે અજમલ ચાલિયા રે આજે અવતાર ચોપના કલરા કે મારે આયુ તમ દિલડાની મને વાત કર તમે રૂપિયાની મને વાત અવતાર ચોપના કલરા કે મારે આયુ કરું મારા દિલડાની તમને વાત કરું મારા રૂપિયાની તમને વાત કોકણ ગઢની વસ્તી
પેલું રે મેલું રે પેલું ભાઈ માર્યું રે અજમલ વાગિયા કેવાય અજમલ ભાગી હરે કેવા વાંજિયાના સુકન સતી કોઈને તું રે નથી આજે બીજું રે મેણું રે રતનાય માર્યું રે અજમલ વાગિયા કેવાય અજમલ ભાગ્યા રે કેવા વાંજિયાના સુકન સતી કોઈને તું રે નથી બળ્યો મારો વાંજિયો રે અવતાર બળ્યો મારો ભાગ્યો રે અવતાર વાંજિયાના સુકન સતી કોઈને તું રે નથી અરે નાથ લાસા લક્ષ્મી સુગુણા તન તન દીકરીઓ છતાંય આપણે વાંચ્યા કેમ કહેવાય? અરે દેવી દીકરી તો એક પારકા ગણિતા પણ કહેવાય આજે પખવાની કાલે ઉડી જાય જો લીલો લંગડો દીકરો હોય તો ગાદીનો વારસદાર થાય અરે નાથ એ તો ઈશ્વરને ગમ્યું તે સાચું ઈ તો આપણાથી વાત નથી. અરે હા હસ્તા મુખે મને રજા આપો પુત્ર ફળ મેળવવા આકાશ પાતાળ હોય એક કરે. અરે નાથ મારી મનની આશા એક અધૂરી છે તે પૂરી કરતા જાઓ. અરે કઈ તમારી મનની આશા છે? અરે હા આપણી દીકરી સુગુણા ઉમલાયક થઈ જશે તેમના માટે સારા રજવાડા ગોતી વેક્ષણ કરતા જાઓ. અરે પ્રધાનજી હાલ હાલ પંડિતજીને બોલાવો. પ્રધાન બોલાવે ગોદવયા આવી રે એવા રાજને દરબારે એવા રાજને દરબારે અજય પ્રધાન બોલાવે ગોદવયા આવી રે. અરે પ્રધાનજી શું કામ પીડા? અરે મહારાજા બોલાવો. અરે મહારાજાનો જય હો. અરે મહારાજા શું કામ પીડા? અરે પંડિતજી આપણી દીકરી સગુણા ઉંમરલાયક થઈ છે તેમના માટે સારા રજવાડા ગોતી અને શ્રીફળ જિલ્લાય આવો. અરે બહુ સારું. અરે પંડિતજી દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ ના જાજો. અરે મહારાજા શા માટે ને પિંગલગઢ જાઓ? અરે પંડિતજી કારણ કે આપણે અને પઢિયા રાજાને 20 વર્ષથી વેર ચાલ્યા જશે એટલા માટે. અરે બહુ સારું. તો ખુશીથી પધારો. આજ હરા ખાયું મંગે ગોળ દેવાલી યારે जब मर दे रे बर दो जब मर दे रे बर दो हरा हे मंगे गोड़ दे हालिया रे ફિલ્મ મસાલ દરિયામાં કાનેગલો માથે ઉન પઠેડા પધારે છે ને ઘણી ખમા કઈ કઈ નગરી ને હુતરા હાજવી રે કૈયા હોયે મારું નામ યા હોયે મારું નામ યા જે કોણ કે હું ઇંગલગઢ નો રા હાજવી રે આજ કેડે કટરી અંગે જામા બેરા રે મસી હોરી તરવાર યા જે કોણ કે હું ઇંગલગઢ નો રા હાજવી राजा बिना प्रधान सुनार आज राजा बिना सुनारे लगे आज राजा बोलावे प्रधानिया हवा जोरे जो राज ने दरबार आज राजा बोलावे प्रधानिया हवा जोरे राजा बोलावे बतना रे राज ने दरबारे आविया ने दरबारे आज राजा बोलावे बतना आविया रे आज पंता अभी ने राने न मन बराबर साहब रानी मन करे वारो राज प्रधान अभी ने राने न मन
કામ પડ્યા. અરે પ્રધાનજી હે મહારાજા, આપણે રાજમાં કેવું ચાલી રહ્યું અરે છે? મહારાજા, આપણા રાજમાં બરાબર ચાલી રહ્યું છે. કારણ કે આપણી રજા સિવાય રાજની અંદર કોઈ આવી ન જવું જોઈએ. અરે કોઈ ન આવી શકે મહારાજા. અરે દરવાજે કોણ છે? અરે દરવાજે પ્રધાનજી. અરે ગોરદેવજી અંદર આવવાની રજા માંગે. અરે મહારાજ રજા લઈ આવે. અરે મહારાજા, કોઈ અજાણ્યા માણસ કોઈ આવવાની રજા માંગે છે. બરાબર છે કે? અરે પ્રધાનજી જી મહારાજા. કારણ કે કોઈ રાજ ના હોય તો રાજી ખુશીથી આવવા દો, અને રખડતા પકડતા ગોરદેવ હોય તો સબટીક શીખ આપી દરવાજાથી રવાના કરો. એવી આજ્ઞા. અરે રાજના છોતા રખડતા પકડતા. અરે રાજના. હાલો. અરે મહારાજાનો જય હો. આ પડી જાઓ. અરે ગોરદેવ ક્યાંથી આવો છો અને વળી શું કાર્ય લઈને આવ્યા છો? અરે આવું છું પોકરણગઢથી બેન સગુણાના નારિયેલ આપણે કોઈ હા! પોકરણગઢના અજમલ હારે તો મારે 20 વર્ષના વેર અને વળી 14 વર્ષના બોલા છે ગોરદેવ. આયા રસ્તે પાછા બોલો કે દોડથી મસ્તક જુદા થશે. અરે મહારાજા, કાં તો દીકરી લીધે વેર વરે, કાં તો દીકરી દીધે વેર વરે. અરે પ્રધાનજી જી મહારાજા. ગોરદેવનું કેવું સત્ય છે. કારણ કે અજમલની દીકરી લેશું અને પણ વેર લેશું. કારણ વેરનો બદલો લેવામાં બરાબરનો મોકો આવી ગયો છે. હાલ ને હાલ પ્રતાપને બોલાવો. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે કે આવજો રાજને દરબારે, આવજો રાજને દરબારે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. જે કોણ છે પિંગલ ગણોરા હાજો વીરે કપરતા ભોય અમારું નામ પરતા ભોય અમારું નામ જે કોણ છે પિંગલ ગણોરા હાજો વીરે જે પેલે કટારી અંગ જમારે પડ્યો ગયા મોરી તલવાર માં સિંહની તલવાર જે કોણ છે પિંગલ ગણોરા હાજો વીરે જે પ્રધાન બોલા બે પરતા પાવી રે કી આવ્યોલા કે દરબારી આવ્યો રાજને દરબારી આવ્યો પ્રધાન બોલા બે પરતા પાવી રે. અરે પ્રધાનજી જી મહારાજા. આજ રાજની અંદર બોલાવવાનું કઈ કારણ? અરે આપના પિતાશ્રી બોલાવે. અરે પિતાશ્રીને પ્રણામ. આજ રાજની અંદર બોલાવવાનું કઈ કારણ? અરે કુંવર, પોકરણગઢથી ગોરદેવ આયા છે. શું તમારી ઈચ્છા છે? એ નહીં પિતાશ્રી, કારણ કે આપણે અજમલને આજ 20 વર્ષથી વેર ચલાવે છે અને વળી 14 વર્ષના અબલા છે. હે નારિયા કદાપી નહીં જીલાય. અરે નહીં કુંવર, કારણ આપણે અને અજમલને 20 વર્ષના વેરના બદલાના બરાબરના મોકો આવ્યો. કારણ કે આપણે દીકરી લેશું અને પણ વેર પણ લેશું. અરે પિતાશ્રી, તમે કહેતા હતા નારિયેળ જીલાવા તૈયાર છો. અરે ગોરદેવ, જીલાવો નારિયેળ.